હવે તો આપણે સ્પેશિયલ વ્લોગ જ બનાવી. આજે 35મો હશે વ્લોગ શો તમારો. અને હવે તો ભાઈ યુટ્યુબે હવે મૂકવા નથી થતું આપણે, સમજાણું? યુટ્યુબે ભલે 8 કલાક કરી નાખી હોય, મતલબ કે હવે મોનિટાઈઝ કરવામાં 8 કલાક. કોઈ દી નો આવવા વાળા હોય ને અત્યારે જો કોઈ દી નો આવવા વાળા હોય ને તો 5 મિનિટ કઈ ભીડા ગયા. હવે આમાં પીપીટી ચાલુ કરવી યાર. અમે આ ભણવા આવ્યા છીએ. ભણામણ સરને કોઈ ફોન મૂકી દે. બે ચોપડા લીધા, અસાઇનમેન્ટ લખવાનું, પેન લીધી લખવા માટે. બોલો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશે. આપણા વ્લોગ જોતા મજામાં જોયું. હું કેવું અવરમાં બાબલાન જેમ તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે. કેમ પણ બાકી લાયકા જ કરે ને. અને થોડો કાળો પડી ગયો એવું લાગે ને. થોડુંક હમણાં અહીંયા થોડો કાળો પડી ગયો. કાંઈ વાંધો નહીં. શામ હોના ભી અચ્છા હે, શામ હોના ભી અચ્છા હે. હું કોકે મને પૂછ્યું કે તારા જીવન કેવું હાલે છે. મેં આ શાયરી એક કાલે શાયરી જ નથી બટ जिंदगी में दर्द है, दर्द में मजा है और मजे में हम. વાહ 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 યાર, આવું બધું થોડુંક થોડુંક શીખતું રહેવાનું, ભવિષ્યમાં ક્યારેક કોન્ટેન્ટમાં કામ આવે. હવે તો આપણે સ્પેશિયલ વ્લોગ જ બનાવી. આજે 35મો હશે વ્લોગ શાયદ. કાલથી હવે મારે છે ને થંબનેલમાં નંબરિયા મારવા મળવા છે, 35 34. પહેલા તો નહોતો મારતો, પણ હવે વિચાર છે કે મારવા છે. એટલે ખબર પડે કન્સિસ્ટન્સી ગમે એ થાય, વ્લોગ નાખવાનો એટલે નાખવાનો જ, સમજાણું? મારી જેમ યુટ્યુબમાં એક વ્લોગ અને ઇન્સ્ટામાં શોર્ટ વ્લોગ એટલે મિની વ્લોગ, 2 વ્લોગ આપણે દરરોજ આવશે. તમારે જોઈ જ લેવાના. તમારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. ફટાફટથી સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો હારી હારી તમારે. બસ અત્યારમાં ઉઠી ગયા એ હમણાં થોડુંક હાલવામાં થોડુંક કન્સિસ્ટન્સી વિખાઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં, આપણે કાલથી તમારા પાછા રેગ્યુલર થઈ જશું, આઈ પ્રોમિસ. બસ આજ તો 2 લેબ ને 1 લેક્ચર ને એવું હવે. આજ અમુકના દોસ્તારોને ફોન આવ્યા અત્યારમાં. કાલ ઓલા જે વ્લોગમાં હતા ને કીધું અમે નથી આવવાના. મેં કીધું કેમ? કોઈ કે જો એ લોકોનું એમ એટલે માનવું સારું હતું, કેમ કે 3 વાગ્યા લગી કોલેજ હોય, 1 લેબ હોય ને 2 લેક્ચર હોય. હેડી એમ બી 11 વાગે આવે ને 3 વાગે 100 રૂપિયાનું પેટ્રોલ બાળીને આવે. એટલે મેં કીધું તમારી ઈચ્છા, બીજું તો હું શું કરું. બસ ચાલો હવે થોડીક વારમાં કોલેજ જાવી. બાકી કાંઈ હોય તો કોમેન્ટ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ફટાફટથી. અને વ્લોગ જોવાની મજા આવતી હોય તો આખા વ્લોગ જોવો યાર. તમે થોડાક જોઈને મૂકી ન દો. આખા વ્લોગ જોવો, તમારે સ્પીડમાં જોવો, તમારે મારો વોચ ટાઈમ વધે. તમારી બધાની કૃપા, વાંધો નહીં. હાલો તમારે. અને હવે તો ભાઈ યુટ્યુબે હવે મૂકવા નથી થતું આપણે, સમજાણું? યુટ્યુબે ભલે 8 કલાક કરી નાખી હોય, મતલબ કે હવે મોનિટાઈઝ કરવામાં 8,000 કલાક. પહેલા 4,000 હતી, હવે 8,000 કલાક થઈ ગઈ છે. ભલે થઈ ગઈ તોય આપણે રૂકવા નથી થતું. કન્સિસ્ટન્સી ધીસ મેટર. ભલે કેટલા એટલે હજી તો 5 મહિના પછી થવાનું છે. બાકી તમારો ભાઈ ત્યાં લગી લડી લે, વાંધો નહીં. તમે બધા સપોર્ટ બતાવો બસ ખાલી. બસ ગાઈસ ચાલો કોલેજ જઈએ. બાકી ઈ લોકો હે ને કંઈક લઈ જતા લાગે. એ અંદર જે છે ને ત્યાં એક કોલેજ છે, મતલબ કે કોલેજ નહીં, દવાખાના જેવું છે. બસ ત્યાં એ લોકો અંદર રહેતા. હોસ્ટેલ જ છે પણ હવે છે રિનોવેટ કંઈક કરવા. વાતાવરણ એક નંબર થઈ ગયું, વરસાદ આવે એવું છે. બસ ચાલો જઈએ કોલેજ. હવે આજ તો જોઈ દોસ્તારો કોણ આવે. 2-3 ફોન આવી ગયા, એ નથી આવવાના. એટલે ગાઈસ 11 વાગે આવવાનું શાંતિથી કોલેજ. જોકે ઓલું સારું હતું 9 થી 3, પણ આ 11 થી 3 છે એટલે આજ ખુશી થાય. 2 લેક્ચર ભરો ને લંચ પાછું જમવા જવાનું પાછો. એટલે એક બુલેટ ચાલુ નથી થતું, ઓલું હતું પીક વાળું થઈ ગયું ફાઇનલી, એટલે અવાજ આવ્યો. બસ હાલો. બાકી એમ જો નજારો જો લીલું છમ જ જો તો જ આવે. હાલો સીધા આવે ક્લાસમાં, મોડું થઈ ગયું થોડુંક. તમારો ભાઈ બહાર ઉભો છે, ક્લાસમાં કોઈ દેખાતું નથી. એક છોકરો બેઠો, બાકી છોકરીઓ આવી. છોકરો એક બેઠો છે, આવે એમ છે. એટલે અમુક તો આવે જ તે, અમુક ન આવે. જેમ કે જેના ફોન આવ્યા થઈ. યાદ રાખજો બ્લોગ જોતા હોય ને રેગ્યુલર થાવ યાર. તમે મજા નહીં આવે તમારા વગર કોલેજ. બસ બાકી તો પાર્કિંગ અમારે કોઈ દી નો આવવા વાળા હોય ને બધા અત્યારે જો કોઈ દી નો આવવા વાળા હોય ને કોઈ દી ક્લાસમાં માંડ ક્યારેક જોવા વાળા માણસો જે આવતા હોય ને તો એ બીજા બધા નો આ બધા જો વાહ
અરે આદિત્યભાઈ એમએલએ સર આવ્યા છે. બધું ના કોઈને ખબર નહીં. એમએલએ છે, કોઈને કહેવાનું નથી અમારે એમએલએ છે, અમારી યારે ભણે છે. કેમ કે ખોટું પછી હું કોલેજ વાળાને ઓલી હું થઈ જાય આદિત્ય ખબર ખોટી કોલેજ વાળા પછી તને પાસ કરી દે ઓટોમેટિક એની જેમ સમજાણો. આમ બાકી જો કાંઈ જાય ભણવા આવ્યા સાહેબ ફોનમાં વાત કરે જો 5 મિનિટ કઈ ભેગા ગયા હવે આમાં PPT ચાલુ કરી દઈએ યાર. અમે અહીંયા ભણવા આવ્યા છીએ ભણામણ સરને એવું કોઈ ફોન મૂકી દઈએ છીએ અને સર ફોન લઈને જતા રહ્યા. એટલે મારે પછી વિડીયો ઉતારવા પડ્યો. જો સાહેબ 5 મિનિટનો કઈ જાય 5 મિનિટ ભેગી ક્લાસમાં 50 જણા છે, 50 ગુણ્યા 5 મિનિટ આવું અમને છે ને રામજી સરે કીધું હતું. અમે જે 12માં ભણતા ને તે બધા આખા ક્લાસની એટલી મિનિટ બગડે સમજાણું. કાંઈ 5 મિનિટ ફોન જોઈ લેવી. હેલો ગાઈસ, તો ગાઈસ અત્યારે 2 લેક્ચર પતી ગયા. ખાવા જઈએ છીએ. એકચ્યુઅલીમાં ખાવું જરૂરી છે. કચરો બધા આ નાખો પછી અહીંથી લઈ જાય. કાંઈ નહીં, હાલો ખાઈ આવી અત્યારે તો. બીજું કાંઈ નહીં. બેગ મૂકીને આવ્યો, બેગ લઈને નહીં આવ્યો. ખોટું હું લાવવું લઈ જાવું પાછું સીધું જમીન. કેમ કે લખવાનું જ થોડુંક, કેમ કે લેબ છે એટલે. અને પછી બસ હાલો ખાઈ લેવી. બાકી મોસમ એક નંબર છે. તો ગાઈઝ મસ્ત મજાનો ખાઈ લીધું છે આપણે. હવે જ આવી કોલેજ પાછા. થોડુંક લખવાનું હજી તો 1 વાગ્યો છે. હજી અડધી કલાક છે લખ નાખવી થોડુંક. આજો નથી 1 પેજ જ લખવાનું છે. ચલો બીજું કાંઈ હશે તો બતાવશું તમને. બાકી શાંતિ. ભાઈ જો કાલે ગેમ રમતો તો આજે ગેમ નથી કરી. ગેમ અમારા બધા ગેમર છે. 1 2 બધા ગેમર. બીજું કરો કે ગેમ સિવા આજ આવડે છે ખાલી. ગાઈસ ફાઇનલ એટલું લખવાનું હતું. એટલે કે એવી રીતનું હતું. એટલે કે આ છે ને અમારે સ્માર્ટ અટેન્ડન્સ છે, તો એના ગ્રુપ ડિસ્કશન કરવાનું. એટલે આપણે લખવાના બધું એમાં ગ્રુપનું એવી રીતના બધું લખવાનું. સ્માર્ટ કેમ્પસ આ બધા છે ને બીજો લેબ છે. આ બધા છે ને જો ગેમો રમે. હા પછી મોટા જંટાળાવો પડે. અમારે બધાને અલગ લેબ હોય, કેમ કે 20-20 ના લેબ હોય બધાને. ક્લાસ ભેગો પણ 60 જણા હોય ને 20-20 ની અલગ 3 બેન્ચ હોય. એવી રીતના હોય. મારી બી બેચ છે એટલે એવી રીતે. તો ગાઈઝ નીકળી ગયા છે. હજી જવાનું ઝેરોક્સ કરાવવાનું, 2 નોટ લેવા. આજે લખવાના છે અસાઇનમેન્ટ. તમારા ભાઈને થોડું ઘણું હવે લખવું પડે એમ છે. બસ બીજું તો કાંઈ નહીં. હાલો હવે જાવી. તો ગાઈઝ આવી ગયા છે. ભાઈ બંધાએ લેવા જોઈએ એને ખાવાનું લેવાનું. આપણા ઝેરોક્સ કરાવવાનું. બસ તો ઝેરોક્સ કરાવી 2 ફોટા આપ્યા. ફાઇનલી તમારા ભાઈ કરાવી દીધી. આ જરી તમારે ગ્રુપનું અત્યારે હતું ને એ છે M1 M2 M3 વાળું બધી. આ બધા પાર્કિંગ 2 ચોપડા લીધા અસાઇનમેન્ટ લખવાનું. પેન લીધી લખવા હતી. ચલો હવે આનું પૈતું છે નહીં જોવો જોઈએ. પપ ખાવા હતું વિચાર. તો ફાઇનલી ગાઈસ હોસ્ટેલ ભોગી ગયો. હવે તમારો ભાઈ બધું લઈ. વ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. હાલો ફટાફટથી સબસ્ક્રાઇબ કરો. બાકી કોમેન્ટ એકાદી હારી કરતા જાઓ. બાય.